તમામ ભાઈઓને રામ રામ, સીતારામ. હમણાં તાજેતરમાં એક બે દિવસમાં પાતા ગામની અંદર જે બાળક અપહરણનો બનાવ બાબતનો ઓડિયો વાયરલ થયો છે, એના બાબત મારું મંતવ્ય એક આપવું છે કે ભાઈ, આ ઠગ ટોળકી ને ઠગ ગેંગ આજે આપણા વિસ્તારમાં, આપણી ગામમાં ને આપણા ઘર સુધી પહોંચવાની કોશિશ કરે છે. તો એના માટે સરકાર તો એના એક્શન મૂડમાં હોય અને એ આપણા ડિટેલથી ને આપણી માહિતીથી એ લોકો એની ધરપકડ કરતા જ હોય, નો પ્રોબ્લેમ. પણ મારો કહેવાનો મતલબ એક એ છે કે જો ભાઈ જાગૃતતા આપણે લાવવી પડે અને વાલીઓને આપણા બાળકોને એક ખાસ સૂચના એટલી આપવાની કે આપણા ગામની અંદર કે સીમમાં કે આજુબાજુમાં ક્યાંય પણ બાળકો જાતા હોય ને અજાણી વ્યક્તિ કોઈ બાબતની પૂછપરછ કરવા માટે ઊભા રાખે તો કોઈ બાબત એને ધ્યાન દેવું નહીં, ઊભું નહીં અને એને પાસે કોઈ પણ જાતની વાત કરવી નહીં. કોઈ વસ્તુ આપે, પૈસા ટકા આ તે કોઈ પણ બાબતની અજાણ્યા વ્યક્તિ પાસે ઊભીને આપણા બાળકોને આપણે સૂચના આપીને આપણે જાગૃત થવું પડીએ તો જ આ કાબૂમાં આવે એવી મને લાગે. કે ભાઈ આપણે દરેક વાલીઓ એને બાળકને સૂચના આપે, ભાઈ ગામમાં કોઈ અજાણ્યું માણસ કંઈ પૂછે તો ગમે આજુબાજુમાં ઘર હોય ત્યાં દોડીને ઘરની અંદર ભાગવાનું, આપણા ઘર સુધી પહોંચવાની કોશિશ નહીં કરવાની. બાજુમાં જે ઘર લાગુ પડતું હોય ત્યાં વહી જવાનું. એને અજાણ્યા વ્યક્તિને કહેવાનું ભાઈ મોટાને પૂછો, અમને કંઈ ખબર પડે નહીં, અથવા તો તમે અહીંયા ઊભો, હું મારા અહીં બાજુમાં રહીએ અને સગાવાલાને બોલાવી લઉં. ગમે એનું ઘર આવે, ગમે જ્ઞાતિનું ઘર હોય, બાળકોને સૂચના આપો કે ગમે ઘરની અંદર ગળી જવાનું, એની પાસે ઊભવાનું નહીં, એની પાસે કંઈ લાલચ આપે તો લાલચ લેવાની નહીં. પ્રસાદી હોય કે કોઈ સ્પ્રે કે આ કે તે કે એનાથી નજીક જવાનું જ નહીં. વાત એ ચોખ્ખી કરી દેવાની કે ભાઈ કોઈ અજાણ્યો વ્યક્તિ ગામની અંદર આવીને તમને એડ્રેસ પૂછવાની કોશિશ કરે, કોઈનું ઘર બરાતે, તો ચોખ્ખી સ્પષ્ટ ના પાડવાની અને એનાથી છેટું ભાગવાનું. ગામની અંદર હોય તો ગમે ઘરમાં કરવાનું ને સીમની અંદર હોય તો કોઈ પણ નજીક વાડી હોય વાડી તરફ દોડીને ભાગવાનું. આ સતર્કતા આપણે કામ આવીએ, બાકી આપણે બીજી કોઈ આમાં સતર્કતા કામ આવે મને લાગતી નથી. રામ રામ ને સીતારામ.